નમસ્તે મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર. મોટાભાગના વિદ્યાર્થીઓને પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર, સરવાળા, બાદબાકીની અંદર ભૂલ થતી હોય છે. તો અહીંયા આપણે શીખવાનું છે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર. કે પૂર્ણાંક સંખ્યાના ગુણાકારની અંદર આપણે જોઈએ કે બે સંખ્યા માઇનસ છે. અહીંયા જો -5 ગુણ્યા -2. જ્યારે બંને સંખ્યા માઇનસ હોય અને જ્યારે આપણે ગુણાકાર કરતા હોઈએ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે કે ભાઈ અહીંયા ગુણાકાર કરીએ તો 5 દુ 10. બે સંખ્યા માઇનસ છે માટે મોટા ભાગના વિદ્યાર્થીઓ બે માઇનસ સંખ્યાનો ગુણાકારની અંદર નિશાની માઇનસ મૂકી દેતા હોય છે, જે ખોટું છે. -5 ગુણ્યા -2 એટલે જવાબ આવશે 5 દુ 10. પણ આપણો જવાબ કેવો થશે? +10 થશે. કેવો થશે? +10 આવશે. અહીંયા બંને માઇનસ સંખ્યાઓ છે. બે જ્યારે માઇનસ સંખ્યાનો ગુણાકાર થતો હોય તો જવાબ શું આવશે? ધન આવશે. આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. બીજો એક્ઝામ્પલ ની અંદર જોઈએ કે -2 ગુણ્યા -3 ગુણ્યા -2 છે. અહીંયા ત્રણ સંખ્યા છે. અહીંયા પણ સમજવા જેવું છે કે 2 3 6. પણ સમજો કે -2 અને -3. તો -2 અને -3 નો ગુણાકાર શું થશે? તો 3 દુના 6 એટલે કે પ્લસ થઈ જશે. હવે +6 નો ગુણાકાર -2 સાથે કરીશું તો 6 દુ 12 એટલે જવાબ આપણો કેવો આવશે? અહીંયા -12 આવશે. અહીંયા તમે બીજો એક એક્ઝામ્પલ આપેલો છે કે -5 ગુણ્યા 0 ગુણ્યા -2. તો ગમે એટલો ગુણાકાર મોટો હોય પણ વચ્ચે ક્યાંક 0 આવતો હોય તો પૂરેપૂરી વેલ્યુ કેવી થઈ જશે? 0 થઈ જશે. એ સિવાય આપણે એક બીજો એક્સ્ટ્રા દાખલો જોઈએ કે ભાઈ ચોથો દાખલો અહીંયા હું તમને ગણાવું કે ભાઈ -3 ગુણ્યા 2. હવે અહીંયા તમે જુઓ કે એક સંખ્યા કેવી છે? માઇનસ છે અને એક સંખ્યા કેવી છે? પ્લસ છે. તો એક સંખ્યા પ્લસ હોય અને એક સંખ્યા માઇનસ હોય તો ગુણાકારનો જવાબ કેવો આવશે? 3 દુ 6. તો જવાબ આવશે -6. આ ખાસ યાદ રાખવાનું